હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે તમે મારા દીદી અને મારા જીજુને જોઈ રહ્યા છો. જીજુ પણ જો વ્લોગ જ બનાવતા હતા. અને અમે અત્યારે એક જગ્યાએ પિઝા અનલિમિટેડમાં જઈ રહ્યા છીએ. સાથે મારો ભાઈ પણ આવી ગયો છે અને ભાઈ ઉપર પૂછવા ગયો છે કે અત્યારે અવેલેબલ છે ને, કારણ કે અમે થોડાક લેટ થઈ ગયા છીએ. બસ તો અમે બડીઝ પિઝામાં પહોંચી ગયા હતા, તમે જોઈ શકો છો. અને એ લોકોએ એવું કીધું કે છે ને તમારે હાફ એન અવર ઊભું રહેવું પડશે. તો અમે બધાએ અત્યારે વેઇટિંગમાં છીએ. એન્ડ ધેન મેં છે ને દીદીના સ્પેક્સ ટ્રાય કર્યા હતા, જોતી હતી કે મને કેવા લાગે છે. બટ ઓકે છે, મને મારા સ્પેક્સ વધારે ગમે છે. ને આને તમે જોઈ શકો છો, મારા દીદીના બેસ્ટ ફ્રેન્ડ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અને અમે બસ પહોંચી ગયા છીએ અંદર અને અમે સ્ટાર્ટ કર્યું છે. તો મારી સાથે જે આવ્યા છે એ બધાએ સ્ટાર્ટર ખાધું હતું, મેં નહોતું ખાધું. મેં તો ડાયરેક્ટ પિઝા જ ખાધા હતા ગાઈઝ, કારણ કે મને એ સ્ટાર્ટર ખાવ તો પછી પિઝા ના ખાઈ શકું. સો ધેટ્સ વાય. બસ 5-6 જાતના પિઝા હતા ત્યાં અને મસ્ત પિઝા ખાઈ લીધા હતા. સાવ ધરાઈ ગયા હતા, ઓવર થઈ ગયા હતા પિઝા. સાચું કહું ને તો તમારું ફેસ જોઈ શકો છો પિઝા ખાયેલું. અને ધેન આફ્ટર ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ બી આવી ગયો હતો. સિરિયસલી આઈસ્ક્રીમ બહુ મસ્ત હતો ગાઈઝ. બસ એ ખાઈને અમે પછી પાછા નીચે આવી ગયા છીએ. અને ધેન મારા જીજુએ મને છે ને ફુગ્ગો લઈ દીધો. એકચ્યુઅલી એણે ગરીબને પૈસા આપ્યા હતા, પણ મેં કીધું મારે ફુગ્ગો જોઈએ છે, સો લઈ લો. ને ગાઈઝ ઓલમોસ્ટ 12 વાગ્યા છે, તો પણ રાજકોટમાં એવું લાગે છે કે 9 વાગ્યા છે. અને અમે બી ઘરે જવા માટે નીકળી ગયા છીએ, કારણ કે બધાય વહેલા ઉઠવાવાળા છે સવારે. સો મળીએ આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટેક કેર.